નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારીના શાંતાદેવી રોડ પર આવેલા આદિનાથ જૈન દેરાસર ખાતેથી શનિવારે બપોરે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબની ભવ્ય દિવ્ય પાલખી યાત્રા નીકળી હતી, જેમાં દેશભરમાંથી હજારો જૈનો જોડાયા હતા અને શ્રી નીતિ સુરેશ્વરજી સમુદાય અને જીરાવાલા તીર્થના મુખ્ય પ્રતિષ્ઠાચાર્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવત શ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ શુક્રવાર સાંજે 6:21 કલાકે નવસારીના આદિનાથ જૈન દેરાસર ખાતે નવકાર મંત્ર જાપ કરતા કાળધર્મ પામ્યા હતા। પૂજ્યશ્રીના અંતિમ દર્શનાર્થે ગુજરાત સહિત ભારતભરમાંથી વિશાળ સંખ્યામાં ભાવિકો નવસારી તરફ દોડી આવી દર્શન વંદના કરી ધન્યતા અનુભવેલ। પૂજ્યશ્રીની શનિવારે પાલખી યાત્રા નીકળી હતી, જેમાં દેશભરમાંથી હજારો જૈન સમાજના લોકો ઉમટી પડ્યા હતા, જેમાં નિકટભાવ મોક્ષગામી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજની જય હો જય હો જય જય નંદા જય જય ભદ્રાના નાદોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શાંતાદેવી રોડ પર આવેલા ભગવાન આદિનાથ જૈન દેરાસરથી બપોરે 2:30 કલાકે જૈન બેન્ડ ગુલાલની છોડો વચ્ચે તેમની પાલખી યાત્રાનો પ્રારંભ થયો હતો। આ પ્રસંગે અંદાજિત 15 થી 20 હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ ભગવંતની દેખો દેખો કોણ આયા નિકટ ભવ મોક્ષગામી આયાનો જય જયકાર બોલાવી હતી। કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ। માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો, એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો। તે અગાઉ પૂજ્ય આચાર્ય શ્રી પ્રબોધચંદ્ર સુરીજી મહારાજ પૂજ્યશ્રીના દર્શનાર્થે પધારી અંતિમ યાત્રા ઉછામણી મહોત્સવમાં નિશ્રા પ્રદાન કરી શાસનની અનેરી શોભા વધારેલ। પૂજ્ય આચાર્ય શ્રી અનંતભદ્ર સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય પ્રવર્તક શ્રી મણિપ્રભ વિજયજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી લલિત પ્રભ સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી મુક્તિ નિલય સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી અહમ પ્રભ સુરેશ્વરજી મહારાજ, પ્રવતિની સાધ્વી શ્રી નિરુપમાજી શ્રી મહારાજ આદિ સત્તાધિક સાધુ સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીના અગ્નિ સંસ્કારના પાલખીમાં ખાંડ આપવાના, લોટી દોણી, વર્ષીદાન, અનુકંપા, મશાલના અને ગુલાલ ઉડાડવાના લાભ માટે બોલી બોલાઈ હતી। પૂજ્ય શ્રીના અગ્નિ સંસ્કાર કરવાનો અનેરો લાભ રમીલાબેન અશોકકુમાર શાહ નાયકાવાળા, રસીલાબેન રજનીકાંતભાઈ કનીજવાળા, સુરેખાબેન કિરીટભાઈ શાહ મશાલી પરિવારે લઈ અગ્નિદાહ આપી અનેરો લાભ લીધેલ। કાંકરેજી સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા પૂજ્યની અંતિમ સંસ્કારની વિધિ બોલીઓમાં અનેરો લાભ જૈન સમાજના શ્રેષ્ઠીઓ સાથે લઈ અનેરો ગુરુ ઋણ મુક્તિનો અવસર માણેલ। નવસારી જૈન સંઘના પ્રમુખ અને નગરસેઠ કનુભાઈ દોશીએ જણાવ્યું કે પૂજ્ય શ્રીના જ્યાં અગ્નિ સંસ્કાર અપાયા છે ત્યાં ભવ્ય હેમસ્પર્શ વાટિકાનું નિર્માણ કરાશે। નીતિસુરી સમુદાયના શ્રાવક સમિતિના શ્રાવક રાજુભાઈ શેઠ કલ્પવૃક્ષ સહિત નવસારી આદિનાથ જૈન સંઘના નેતૃત્વ હેઠળ નવસારીના તમામ જૈન સંઘના ટ્રસ્ટીશ્રીઓ, શ્રાવકો, કાંકરેજી સમાજના શ્રેષ્ઠીઓ, શ્રી સિમંદર જૈન મિત્ર મંડળના યુવાનો, વિશાળ સંખ્યામાં શ્રાવકો, શ્રાવિકાઓ, યુવાનો, જૈનેતરો, વિશાળ સંખ્યામાં ભાવિકો અંતિમ યાત્રામાં જોડાયેલ। નવસારીના રાજમાર્ગો પર પૂજ્યશ્રીની પાલખીના દર્શનાર્થે જૈનોતરો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા। અનેક પૂજ્ય ગુરુ ભગવંતો તથા જૈન સંઘોમાંથી આવેલ પત્રોનું વાંચન કરેલ। પૂજ્યની સતત ખડેપગે સેવામાં ઓતપ્રોત રહેલ મુનિરાજ શ્રી હેમ શ્રુત વિજયજી મહારાજ તેમજ ડોક્ટર હેમવીર વિજયજી મહારાજની સેવાઓને ઉજાગર કરી સૌએ અનુમોદના કરેલ। આ પ્રસંગે પૂજ્ય શ્રી હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજના જાહેર કરાયેલ પત્ર અન્વયે નીતિસુરી સમુદાયના નૂતન ગચ્છાધિપતિ પદે આચાર્ય શ્રી લલિત પ્રભુ સુરેશ્વરજી મહારાજની જાહેરાત થયેલ, તેમજ સમુદાયના વડીલ નાયક તરીકે પૂજ્ય આચાર્ય શ્રી અનંતભદ્ર સુરી મહારાજની જાહેરાત થયેલ, જેઓને સૌએ વધાવી લીધેલા। સુરતના તમામે જૈન સંઘો વતી નૂતન ગચ્છાધિપતિનો પદગ્રહણ મહોત્સવ સુરત નગરે યોજવા જૈન શ્રેષ્ઠી અને સુરત શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર અને તાજેતરમાં અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘના રાષ્ટ્રીય વરિષ્ઠ સંગઠન મંત્રી પદે વરણી પામેલા નીરવ શાહે વિનંતી કરેલ। પધારેલ સૌ માટે ત્રણેય ટાઈમ ધાર્મિક ભક્તિ નવસારી જૈન સંઘ દ્વારા યોજાયેલ કતારગામ યુવક મંડળ પૂજ્યશ્રીના ચાતુર્માસ નિમિત્તે ધાર્મિક ભક્તિનો લાભ લેનાર સિમંદર મિત્ર મંડળ, વિહાર સેવા મંડળ આદિ યુવાનોએ સુંદર સેવાઓ આપી હતી।